14 એપ્રિલ એક એવો દિવસ જે ભારતની ધરતી પર પરિવર્તનનો સૂરજ લઈને આવ્યો હતો, જેમણે કરોડો વંચિતોના જીવનમાં જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો, જેમના વિચારો આજે પણ આપણને સમાનતાનો માર્ગ બતાવે છે. એવા ભારતીય બંધારણના શિલ્પી ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદના ઈસનપુરમાં મનોકામના સોસાયટીના આંગણે જન્મ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી. બાબા સાહેબ કહેતા કે સ્વતંત્રતા એ માનવીનું ગૌરવ છે. આજે જ આઝાદી અને સમાનતાના પ્રતીક રૂપે આકાશને નીલા રંગથી ભરી દેવામાં આવ્યો. એક સાથે 1200 ફુગ્ગા જ્યારે આ નીલા આકાશને સ્પર્શ્યા ત્યારે તે દ્રશ્ય બાબા સાહેબના ઊંચા વિચારોની સાક્ષી પૂરી હતી અને સાથે જ આતશબાજીના એક ગગનચુંબી અવાજે ઉત્સાહને બમણો કર્યો હતો. તો બીજી બાજુ નાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી સૌ કોઈના મન મોહી લીધા. આજે અમે 135મી બાબા સાહેબની જન્મજયંતિ ઉજવવા સર્વે ભેગા થયા છે. અમારી સોસાયટીમાં 2 દિવસથી 13 અને 14 દિવસના આખા દિવસના ભરચક પ્રોગ્રામ સાથે અમે પ્રોગ્રામ કરી રહ્યા છે. અમારો જે છે આશય એ સંગઠિત થાઓ અને શિક્ષિત થાઓ અને સંઘર્ષ કરો અને આગળ વધો. જય ભીમ. જય ભીમ. આજે 135મી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદની અંદર આવેલી અમારા સમાજની સૌથી મોટી વસાહતની અંદર એમની ભવ્ય ઉજવણી થઈ રહી છે. એની અંદર સમગ્ર સોસાયટીના રહીશો ઉપસ્થિત રહીને ભવ્ય રીતે એની ઉજવણી કરી રહ્યા છે. આજે અમે બાબા સાહેબના સન્માનની અંદર આકાશની અંદર વાદળી ફુગ્ગાઓ ઉડાડી અને એમનો સત્કાર કરેલો છે. અને આવનારા દિવસોમાં બાબા સાહેબે આપેલા સંદેશા મુજબ આ સોસાયટીના રહીશો આગળની કાર્યવાહી કરી બાળકોમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક સંવર્ધના બનાવવા માટેના પ્રયત્નો કરશે અને સમગ્ર વસ્તી અમારી એક થઈ અને અમારા સમાજને આગળ લઈ જવા સંપૂર્ણ પ્રયાસ કરશે તન મન ધનથી. અને એ માટે બાબા સાહેબે આપેલા જે સૂત્રો છે, શિક્ષણ બનો, શિક્ષિત બનો, સંઘર્ષ કરો, એ અમે હાલ સાક્ષર કરવા માટેના કટિબદ્ધ પ્રતિજ્ઞા કરીએ છીએ. જય ભીમ. મનોકામના ટેનામેન્ટ સોસાયટીના રહીશ છીએ અમે બધા. ગઈકાલે 13મી તારીખથી અમે બધા પ્રોગ્રામ ચાલુ કર્યા છે બાબા સાહેબના. ગઈકાલે રાત્રે અમે કેન્ડલ માર્ચ નીકાળેલી. એ આખી સોસાયટીના તમામ સભ્યો સાથે મળી અને આપણે કેન્ડલ માર્ચ નીકાળી. તેમાં બહુ મોટો પ્રતિસાદ મળેલો છે. અને સવારે અમારા નિવૃત્ત વડીલ મંડળ દ્વારા જે પ્રોગ્રામ દર વર્ષે આયોજિત કરવામાં આવે છે તે પ્રમાણે અમે આયોજન કરેલું હતું, જેમાં તમામ સોસાયટીના સભ્યો સાથે મળી અને પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. જેમાં અમારા સોસાયટીના જે બી પરફોર્મન્સ આપનારા વિદ્યાર્થીઓ અને સ્ટુડન્ટો હતા એમનું પરફોર્મન્સ અત્યારે ચાલુ છે. જેમનું અમે ટેલેન્ટ બહાર પાડવા માટે એમના સ્ટેજ ઉપર અમે લાવેલા છીએ. અને આ પ્રોગ્રામ પછી અમારે બહાર અને 10 વાગે અમે ફુગ્ગાનો પ્રોગ્રામ રાખેલો હતો. એ તમામ સોસાયટીના સભ્યોએ ફુગ્ગા આકાશમાં ઉડાડેલા છે અને આકાશ રંગબેરંગી કરી દીધું છે. અને આનંદ પછી આ પ્રોગ્રામ પછી અમે બહાર છાશ વિતરણનો પ્રોગ્રામ રાખેલ છે. એ આખો દિવસ ચાલશે. સાંજે 7 વાગે બાબા સાહેબની કેક કટિંગનો પ્રોગ્રામ અમે રાખેલ છે, જેમાં અમે બાબા સાહેબની કેક તેમજ દરેક નાના ભૂલકાઓને અમે કેક કપ 500 કેક કપ આપવાના છીએ. અને તે પછી રાત્રે અમે ભીમ કથાનું આયોજન કરેલ છે, જેમાં આયુષ્માન પ્રકાશ બેંકરની ભીમ કથા છે. તેના બાદ અમે ભોજનની બી વ્યવસ્થા કરેલ છે. જય ભીમ.